શિવપુરાણ ભાગ 163। વ્યાસજી બોલ્યા, એ મહામતી, એ બ્રહ્મપુત્ર, એ સર્વજ્ઞ સનતકુમાર, હું માના પરમ અદ્ભુત ક્રિયાયોગનું વર્ણન સાંભળવા ચાહું છું। એ ક્રિયાયોગનું લક્ષણ શું છે, એનું અનુષ્ઠાન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, અને જે પર અંબા ઉમાને અધિક પ્રિય છે તે ક્રિયાયોગ શું છે, આ બધી વાતો મને બતાવો। સનતકુમારજીએ કહ્યું, હે મહાબુદ્ધિમાન દેવપાયન, તમે જે રહસ્યની વાત પૂછી રહ્યા છો એ બધું હું તમને બતાવીશ, ધ્યાન દઈને સાંભળો। જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને ભક્તિયોગ એ શ્રીમાતાની ઉપાસનાના 3 માર્ગો કહેવાય છે, જે ભોગ અને મોક્ષ આપનારા છે। ચિત્તનો જે આત્મા સાથે સંયોગ થાય છે એનું નામ જ્ઞાનયોગ છે, એનો બાહ્ય વસ્તુઓ સાથે જ સંયોગ થાય છે એને ક્રિયાયોગ કહે છે। દેવીની સાથે આત્માની એકતાની ભાવનાને ભક્તિયોગ માનવામાં આવે છે। ત્રણેય યોગોમાં જે ક્રિયાયોગ છે એનું પ્રતિપાદન કરવામાં આવે છે। કર્મથી ભક્તિ ઉત્પન્ન થાય છે, ભક્તિથી જ્ઞાન થાય છે, અને જ્ઞાનથી મુક્તિ થાય છે, આવો શાસ્ત્રમાં નિશ્ચય કરવામાં આવ્યો છે। હે મનુષ્ય, મોક્ષનું પ્રધાન કારણ યોગ છે, પરંતુ યોગનું ધ્યેયનું ઉત્તમ સાધન ક્રિયાયોગ છે। પ્રકૃતિને માયા જાણો અને સનાતન બ્રહ્મને માયાવી અથવા માયાના સ્વામી સમજો। આ બંને સ્વરૂપને એકબીજાથી અભિન્ન જાણીને મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે। હું કાલીનંદન, જે મનુષ્ય દેવીને માટે પથ્થર, લાકડા અથવા માટીનું મંદિર બનાવે છે, એના પુણ્યકળનું વર્ણન સાંભળો। પ્રતિદિન યોગ દ્વારા આરાધના કરનારને જે મહાન ફળની પ્રાપ્તિ થાય છે એ સમગ્ર ફળ એ પુરુષને મળી જાય છે, જે દેવીને માટે મંદિર બનાવે છે। શ્રીમાતાનું મંદિર બનાવનારો ધર્માત્મા પુરુષ પોતાની બીતી ગયેલી પેઢી તથા આગળ આવનારી પેઢી 1000 પેઢીનો ઉદ્ધાર કરી દે છે। કરોડો જન્મમાં કરેલા થોડા અથવા વધારે પાપ જે બાકી રહી જાય છે, શ્રીમાતાના મંદિરના નિર્માણનો આરંભ કરતાની સાથે જ નષ્ટ થઈ જાય છે। જેવી રીતે નદીઓમાં ગંગા, સંપૂર્ણ નદીમાં સોમભદ્ર, ક્ષમામાં પૃથ્વી, ગહનતામાં સમુદ્ર અને સબત ગ્રહોમાં સૂર્યદેવનું વિશેષ સ્થાન છે, એ જ પ્રકારે સમસ્ત દેવતાઓમાં શ્રી પરા અંબા શ્રેષ્ઠ મનાય છે। એ સમસ્ત દેવતાઓમાં મુખ્ય છે, જે એમને માટે મંદિર બનાવે છે તે જન્મે જન્મે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે। કાશી, કુરુક્ષેત્ર, પ્રયાગ, પુષ્કર, ગંગાસાગર, નૈમિષારણ્ય, અમરકંટક પર્વત, પરમ પુણ્યમય શ્રી પર્વત, જ્ઞાન પર્વત, ગોકર્ણ, મથુરા, અયોધ્યા અને દ્વારકા વગેરે પુણ્ય પ્રદેશમાં અને ગમે તે પણ કોઈ સ્થાનમાં માતાનું મંદિર બનાવનારો મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે। મંદિરમાં ઈંટો જોડાયેલી રહે અથવા મંદિર જેટલા વર્ષ રહે એટલા 1000 વર્ષ સુધી તે પુરુષ મણિદ્વીપમાં પ્રતિષ્ઠિત રહે છે, જે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન ઉમાની પ્રતિભા બનાવે છે તે નિર્ભય થઈને અવશ્ય એમના પરમધામમાં જાય છે। શુભ ઋતુ, શુભ ગ્રહ અને શુભ નક્ષત્રમાં દેવીની મૂર્તિની સ્થાપના કરીને મહામાયાના પ્રસાદથી મનુષ્ય કૃત થઈ જાય છે। કલ્પના આરંભથી લઈને અંત સુધી કુળમાં જેટલી પેઢીઓ વીતી ગઈ છે અને જેટલી પેઢી આવનારી છે, સૌને મનુષ્ય સુંદર દેવી મૂર્તિની સ્થાપના કરીને તારી દે છે। જે કેવળ જગતોની પણ પરા અંબાને શરણે જાય છે એમને મનુષ્ય ન માનવા જોઈએ, તે સાક્ષાત દેવીના ગણ છે, જે ચાલતા, ફરતા, ઊંઘતા, જાગતા અથવા ઊભા થતી વખતે ઉમા આ 2 અક્ષરના નામનું ઉચ્ચારણ કરે છે, તે શિવના જ ગણ છે, જે નિત્ય નૈમિતિક કર્મમાં પુણ્ય, ધૂપ અને દીપક દ્વારા દેવી પરા શિવાનું પૂજન કરે છે, તે શિવાના ધામમાં જાય છે। જે પ્રતિદિન સાણ અથવા માટીથી દેવીના મંદિરને લીપે છે અથવા તેના સાવરણી ફેરવી કચરો કાઢે છે, તે પણ ઉમાના ધામમાં જાય છે। જેમણે દેવીના પરમ ઉત્તમ અને રમણીય મંદિરનું નિર્માણ કરાવ્યું છે, એમના કુળના લોકોને માતા ઉમા સદા આશીર્વાદ આપે છે। આ લોકો મારા છે, તેથી મારા પ્રેમમાં ભાગી બનીને રહીને 100 વર્ષ સુધી જીવે અને એમના પર કોઈ પણ આપત્તિ ના આવે। આ પ્રમાણે શ્રી માતા દિવસ રાત આશીર્વાદ આપે છે। જાણે મહાદેવી ઉમાની શુભ મૂર્તિનું નિર્માણ કરાવ્યું છે, એમના કુળની 10,000 પેઢીઓના લોકો મણિદ્વીપમાં સન્માનપૂર્વક રહે છે। મહામાયાની મૂર્તિને સ્થાપિત કરીને એની સારી પેટે પૂજા કર્યા પછી સાધક જે મનોરથને માટે પ્રાર્થના કરે છે તે મનોરથને જરૂર પ્રાપ્ત કરી લે છે। જે શ્રી માતાની સમક્ષ સ્થાપિત થયેલી ઉત્તમ મૂર્તિને મધ મિશ્રિત ઘીથી સ્નાન કરાવે છે, એના પુણ્યફળની તો કોણ ગણતરી કરી શકે તેમ છે। ચંદન, અગરુ, કપૂર, જટામાસી અને નાગરમોથ વગેરેથી યુક્ત જળ તથા 1 રંગની ગાયનું દૂધ લઈને તેનાથી પરમેશ્વરીને સ્નાન કરાવો। ત્યાર પછી અષ્ટાંગ
ધૂપ અષ્ટાંગદાસ ધૂપ દ્વારા અગ્નિમાં ઉત્તમ આહુતિ આપી તથા ઘી અને કપૂર સહિત બત્તીઓ દ્વારા દેવીની આરતી ઉતારવી. વદ પક્ષની આઠમ, નોમ અને અમાસ અથવા સુદ પક્ષની પંચમી અથવા દસમ નિધિઓને ગંધ પુષ્પ વગેરે ઉપચારો દ્વારા જગદંબાની વિશેષ પૂજા કરવી જોઈએ. રાત્રિ સૂક્ત, શ્રી સૂક્ત અથવા દેવી સૂક્ત વાંચતા અથવા મૂળ મંત્રોનો જપ કરતાં દેવીની આરાધના કરવી જોઈએ. વિષ્ણુકાંતા અને તુલસીને છોડીને બાકીના બધા પુષ્પ દેવીને માટે પ્રીતિકારક જાણવા જોઈએ. કમળનું પુષ્પ એમને માટે વિશેષ પ્રીતિકારક છે. જે દેવીને સોના ચાંદીના ફૂલ ચઢાવે છે તે કરોડો સિદ્ધોથી યુક્ત એમના પરમ ધામમાં જાય છે. દેવીના ઉપાસકોએ પૂજનના અને સદા પોતાના અપરાધો માટે ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ. જગતને આનંદ પ્રદાન કરનારા પરમેશ્વરી પ્રસન્ન થાવ વગેરે વાક્યો દ્વારા સ્તુતિ અને મંત્રપાઠ કરતાં દેવીના ભજનમાં રહેનાર ઉપાસક એમનું આ પ્રકારે ધ્યાન કરે તેવી સિંહ પર સવાર છે. હાથમાં અભય અને વરમુદ્રાઓ છે તથા એ ભક્તોને મનોવાંછિત ફળ પ્રદાન કરનારા છે. આ રીતે મહેશ્વરીનું ધ્યાન કરીને એમને નૈવેદ્ય પાકા ફળ અર્પિત કરી જેઠ સુદ ત્રીજે વ્રત કરીને જે અત્યંત પ્રસન્નતાની સાથે મહેશ્વરનું પૂજન કરે છે એને માટે કશું અસાધ્ય નથી. અષાઢ સુદની ત્રીજે પોતાના વૈભવ અનુસાર રસોત્સવ કરવો. આ ઉત્સવ દેવને અત્યંત પ્રિય છે. પૃથ્વીને રથ સમજો, ચંદ્રમાને સૂર્યના પૈડા જાણો, વેદને ઘોડા જાણો અને બ્રહ્માજીને સાક્ષી જાણો. આ ભાવનાથી મણિજડિત રથની કલ્પના કરીને એને પુષ્પમાળાથી સુશોભિત કરો. પછી એની અંદર શિવાને બિરાજમાન કરો. ત્યાર પછી બુદ્ધિમાન પુરુષે ભાવના કરે કે પરાંબા ઉમાદેવી સંપૂર્ણ જગતની રક્ષા માટે એની દેખભાળ કરવા નિમિત્તે રથની અંદર બેઠા છે. જ્યારે રથ ધીરે ધીરે ચાલે ત્યારે જય જયકાર કરતાં પ્રાર્થના કરવી, હે દેવી, હે દીનવત્સલ, અમે આપને શરણે આવ્યા છીએ, આપ અમારી રક્ષા કરો. આસો માસના સુદ પક્ષમાં નવરાત્ર વ્રત કરવું જોઈએ. એ કરવાથી સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે, એમાં સંશય નથી. આ નવરાત્ર વ્રતના પ્રભાવનું વર્ણન કરવામાં ચતુરાનંદ બ્રહ્મા, પંચાનંદ મહાદેવ તથા ષડાનંદ કાર્તિકેય પણ સમર્થ નથી. પછી બીજું કોણ સમર્થ હોઈ શકે? હે મુનિશ્રેષ્ઠ, નવરાત્ર વ્રતનું અનુષ્ઠાન કરીને વિરસનો પુત્ર રાજા સુરજે પોતે ગુમાવેલા રાજ્યને પ્રાપ્ત કરી લીધું. અયોધ્યાના બુદ્ધિમાન નરેશ ધ્રુવ સંજય કુમાર સુદર્શને આ નવરાત્રના પ્રભાવથી જ રાજ્ય પ્રાપ્ત કર્યું, જે પહેલાં એના હાથમાંથી નીકળી ગયું હતું. આ વ્રતરાજનું અનુષ્ઠાન અને મહેશ્વરીની આરાધના કરીને સમાધિ વૈશ્ય સમાન સંસાર બંધનથી મુક્ત થઈને મોક્ષના ભાગી બન્યા. જે મનુષ્ય આસો માસના શુક્લ પક્ષમાં વિધિપૂર્વક વ્રત કરીને ત્રીજ, પાંચમ, સાતમ, આઠમ, નોમ અને 14 તિથિઓએ દેવીનું પૂજન કરે છે, દેવી શિવા નિરંતર એના સંપૂર્ણ મનોવાંછિત મનોરથની પૂર્તિ કરતા જ રહે છે. જે કાર્તિક, માગશર, પોષ, મહા અને ફાગણ માસના સુદ પક્ષમાં ત્રીજે વ્રત કરી અને લાલ, કરેણ વગેરે ફૂલો અને સુગંધિત ધૂપથી મંગલમય દેવીની પૂજા કરે છે, તે સંપૂર્ણ મંગલને પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓએ પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ અને રક્ષા માટે સદા મહાન વ્રતનું આચરણ કરવું જોઈએ તથા પુરુષોને પણ વિદ્યા, ધન અને પુત્રની પ્રાપ્તિ માટે આનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ સિવાય અન્ય પણ જે દેવીને પ્રિય લાગનારા ઉમા મહેશ્વર વગેરે વ્રત છે, મુમુક્ષુ પુરુષે એમનું ભક્તિભાવપૂર્વક આચરણ કરવું જોઈએ. આ ઉમા સંહિતા પરમ પુણ્યમયી તથા સ્ત્રી ભક્તિને વધારનારી છે. એમાં વિવિધ પ્રકારના ઉપાખ્યાનો છે. આ કલ્યાણમયી સંહિતા ભોગ અને મોક્ષ આપનારી છે. જે આજે ભક્તિભાવથી સંભળાવે છે અથવા વાંચે વંચાવે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં સુંદર અક્ષરોથી લખેલી આ સંહિતા વિધિવત પૂજી થાય છે તે સંપૂર્ણ અભિષ્ટોને પ્રાપ્ત કરી લે છે. એને ભૂત, પ્રેત અને પિશાચ વગેરે દુષ્ટોથી ક્યારેય ભય નથી થતું. તે પુત્ર, પૌત્ર વગેરે સંપત્તિને વશ પામે છે, એમાં સંશય નથી. માટે શિવાની ભક્તિ ઈચ્છનારા પુરુષોએ સદા પરમ પુણ્યમયી રમણીય ઉમા સંહિતાનું શ્રવણ કરવું જોઈએ અને પાઠ કરવો જોઈએ. ભાગ 163 પૂરો.